જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી, જ્યાં ધોળા દિવસે બાઇકના સાઈડ થેલામાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી। કેશોદ શહેરના 4 ચોક વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવતા જ ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા બેંકમાંથી રૂપિયા 1,70,000 ઉપાડી પોતાની બાઇકના સાઈડમાં થેલામાં રાખી નજીકમાં સોડા પીવા ગયા હતા, પરંતુ પરત ફરતા તેઓએ જોયું તો બાઇકના થેલામાં તમામ રૂપિયા ગાયબ હતા। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ જૂનાગઢ LCB અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરી દરમિયાન એક આરોપી હિમાંશુને ઝડપી પાડવામાં આવ્યો હતો। હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કે લહેર ન્યૂઝ ચેનલ। રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। ગતરોજ એક મોટરસાઇકલમાંથી ચીલ ઝડપનો બનાવ બનેલો હતો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે, જેમાં ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા કે જેઓ HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા હતા, જેઓના ખેડૂતના જે ટેકાના ભાવમાં જે માલ વેચેલો હતો એને 1,70,000 બેંકમાં આવેલા હતા। એ પૈસા ઉપાડી અને SBI બેંકમાંથી 4 ચોક પાસે એક સોડાની શોપ આવેલી છે, ત્યાં સોડા પીવા જતા એ દરમિયાન એક મોટરસાઇકલમાં અજાણ્યા ઇસમો આવી અને તેઓને જે ડિક્કીમાં 1,70,000 રૂપિયા રોકડા રાખેલા હતા તેઓની નજર ચૂકી અને સરકાવી અને નાસી ગયેલા। એ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ PI તેમજ તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા LCB તેમજ રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે ઉમેરસિંહ છાયલ, જે કડિયા સાંસી છે, મૂળ રાજગઢ MP ના છે, તેઓને પકડી પાડેલ છે અને મુદ્દામાં રિકવર કરી આગળની તપાસ હાથ ધરેલી છે।